દ્વારકા સનસેટ પોઈન્ટ ખાતે વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે ઉપસ્થિત રહી નગરપાલિકા વિસ્તારમાં 4.30 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા 8.31 કરોડના ખર્ચે બનનારા કામોના ખાતમુહૂર્ત કર્યા હતા। આ અવસરે પાલિકા મહિલા પ્રમુખ, સદસ્યો અને એસડીએમ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈની એક દિવ્ય દ્રષ્ટિ પડી છે ત્યારથી દ્વારકાવાસીઓ તો ધન્ય થઈ ગયા છે અને કોઈ 2 મહિના એવા નથી જતા કે જેની અંદર 12-15 કરોડ રૂપિયાના લોકાર્પણ હોય અથવા તો ખાતમુહૂર્ત હોય। તો એ રીતે ખૂબ કેન્દ્રમાંથી પૈસા આવે છે, ગ્રાન્ટો આવે છે, ગુજરાત સરકારમાંથી ગ્રાન્ટો આવે છે। ન્યાય વ્યવસ્થિત જેની જવાબદારી છે નગરપાલિકાની છે, તો એ પૈસાનું પૂરેપૂરું એક જતનથી પૈસા વપરાય છે, કાયદેસર કામ થાય છે। ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યશ્રીઓ બધાએ પણ ખૂબ ખંતથી કામ કરે છે। શહેરના વિવિધ એરિયાની અંદર જે સ્ટ્રીટ લાઇટ છે એના નવા પોલની સુવિધા આપવાની છે। આ ઉપરાંત જે વિસ્તારોમાં પાણીની લાઈન નથી ત્યાં પાણીની લાઈનના કામો પણ આપણે લીધેલા છે। આ ઉપરાંત જે વિસ્તારો સીસી રોડના કામોથી વંચિત છે ત્યાં સીસી રોડના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને મુખ્યમંત્રીશ્રી દ્વારા રોડ રિસર્ફેસિંગની જે ગ્રાન્ટ હતી એની અંદર 1 કરોડના ખર્ચે જે રોડો ડેમેજ છે આપણા એના ઉપર રિસર્ફેસિંગનું કામ પણ હાથ ધરવામાં આવનાર છે। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારની અંદર જે લોકાર્પણના કામો છે એ 4.30 કરોડના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 23-24 અંતર્ગત ભદ્રકાલી ચોકથી કકલાસકુંડ સુધીના રોડને સીસી રોડ બનાવવાનું કામ હતું।